ખીનુબેન ભીમાભાઈ ઉંબર અને એમાં હું ચેરમેન છું. મારા મોટાભાઈ જખાભાઈ ઉંબર, મારા મોટાબેન જખુબેન ગગુબેન ને અમે ત્રણેય સાથે છીએ બધી રીતે પરિવારમાં. આ લગભગ 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો મારા મનમાં પરિવારમાં કે આપણા ઘણા બધા સેવાના કામ કર્યા છે. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, અનાથી દીકરાના લગ્ન હોય કે સમાજ ભવન હોય, મંદિર હોય, ત્યાં લગભગ આજ દી સુધી અમારા પરિવારે નક્કી જ કરેલું છે કે આવા સારા કામમાં છેવાડાના વ્યક્તિ સુધી આપણે સેવા કરવી. અને આ એક ઘણા ટાઈમથી મેં દિનેશભાઈને વાત કરી હતી લગભગ 1 વર્ષ પહેલા, આ હિદાલાલભાઈને પણ કરી હતી, મારી બાજુમાં બેઠા છે, કે ભાઈ આવો મારો એક મનમાં સંકલ્પ છે કે પહેલા અત્યારે બ્રહ્મ સમાજની દીકરીનો લગ્ન કરે. એટલે આ ખરેખર એમની પ્રેરણા, અને હું તો મારા ગુરુ કહું કે જે કહું બધું સર્વસ્વ. મારા માતાશ્રી ખીમીબેન અને મારા બાપુજી ભીમાભાઈ ભીમીભાઈ ઉંબર, એમની પ્રેરણાથી જ આ ખરેખર અમારામાં આવા ઊંડા વિચારો આવ્યા છે. હું એમને આજે પણ નમન કરું છું. હું નથી માનતો એ સ્વર્ગસ્થ થઈ ગયા છે, અમારી સાથે જ છે અત્યારે પણ આશીર્વાદ અમારા માતા પિતા. એટલે હું એમને નમન કરું છું. એમના જે સારા વિચારો હતા, સેવાકીય કાર્યોને જીવ્યા સુધી બને કર્યા છે. એટલે એના કાર્યોની જ અમારામાં આ બધી ભાઈ આવી છે રીત કરવાની, અને એમના આશીર્વાદથી જ થયેલું છે. બ્રહ્મ સમાજની દીકરીઓના લગ્ન એટલે કરવા પડ્યા કે બ્રહ્મ સમાજ સાથે મિટિંગ કરી. પેલા કીધું અત્યારે બ્રહ્મ સમાજ ના કરી. બ્રહ્મ સમાજ બધા સમાજ મારા માટે સમાન છે. સર્વ ધર્મ મારા માટે માનવ સેવામાં મારો પરિવાર માને છે. આ બધી દીકરીઓ મારે તો જેમ દિનેશભાઈ હમણાં વાત કરી, આપણે 300 દીકરીઓ કરવાની હતી, મારી ઈચ્છા હતી. ખર્ચાની કોઈ લિમિટ નહોતી, કારણ કે આવો પ્રસંગ વારંવાર થાય નહીં. એટલે અમે આખા ગુજરાતમાં, ગુજરાત બહાર પણ મારા ભૂદેવોની બ્રહ્મ સમાજની ટીમો કમસે કમ 1.5-2 મહિના સુધી બધી જગ્યાએ ફરીને મહેનત કરી. અને જેમ કીધું, કચ્છમાંથી આટલી દીકરીઓ, બહારથી આટલી દીકરીઓ. એટલે અમારા માટે ખુશીનો દિવસ છે કે બ્રહ્મ સમાજે પણ અમને ખૂબ સમર્થન આપ્યું છે. આના પ્રેરણાદાયી કહું તો અમારા વર્ષોથી સંબંધ છે. જે હમણાં જ આપણે સાંભળ્યા, ભાગવત કથાકાર અને નિસ્વાર્થે કામ કરનાર અમારા મતલબ પરિવારના સભ્ય શ્રી દિનેશભાઈ રાવલની પ્રેરણા મળી કે આવું કરો. હજી પણ બીજા 4-5 પ્રકલ્પો છે અમારા મનમાં, એજન્ડામાં છે, પાઇપલાઇનમાં. એ દિનેશભાઈને ખબર છે. આ હિદાલાલભાઈ પણ ઘણા ટાઈમથી ખરેખર અમારી સાથે જોડાયેલા છે. આના માટે વાત કરું તો આવનારા દિવસોમાં પણ અમે હજી પણ બીજા સમાજ માટે પણ આવું કરી શકશું. સમૂહ લગ્ન હવે સમૂહ લગ્નમાં જરૂર અલગ અલગ બધાને આપીએ છીએ.